મિત્રો અમે આવી ગયા છે બેંક ઓફ બરોડાના એટીએમ ની અંદર અને હવે તમે આગળના વિડીયોમાં જોયું હશે કે મારું એટીએમ કાર્ડ બીજું આવી ગયું છે। તો હવે એને ચાલુ કઈ રીતના કરવાનું છે, પ્રોસેસ કઈ રીતની છે હું તમને અહીંયા ડિસ્પ્લે પર બતાવું છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ટીકડી આવે એને તમારે અહીંથી સીધી આ રીતે અંદર બેસાડવાની રહેશે। તેની બાદ તમે આ ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો, આમાંથી તમે બંને કરી શકો છો, તમારા એટીએમ કાર્ડ બંને બાજુ હશે। હું ડોમેસ્ટિક કરું છું। હવે મિત્રો તમે આમાંથી ભાષા પસંદ કરી લો, તો હું ઇંગ્લિશ સિલેક્ટ કરી દઉં છું। સેટ જનરેટ એટીએમ પિન પર ક્લિક કરવાનું છે। એની બાદ તમારે એકાઉન્ટ નંબર નાખવાનો છે। એની બાદ ફરી એટીએમ જે ખાતા નંબર નાખવાનો છે। હવે 10 ડિજિટનો મોબાઈલ નંબર નાખવાનો છે। પ્રેસિંગ કરેક્ટ પર ક્લિક કરવાનું છે। હવે તેમાં ઓટીપી આપવાનો છે 7241। અને એટીએમ પિન બનાવવાનો છે નવો। હવે મિત્રો આપણી સ્લીપ પણ આવી ગઈ છે। તો આ બતાવી દો પિન સક્સેસફુલી।